તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ કેરીનો રસ ખાતા હો તો પહેલા સાવધાન થઈ જજો। કેરીનો રસ ખરીદતા પહેલા સાવચેતી જરૂરી છે, કારણ કે મઠાવાલાથી ખરીદેલા કેરીના રસમાંથી કીડા નીકળ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે વિક્રેતાઓ જાણે ચેડા કરતા હોવાની આ ઘટના છે। રસ વિક્રેતાઓ સામે પગલા લેવા હવે જરૂરી બન્યું છે। તો મહેસાણાથી આ સમાચાર, કેરીના રસમાંથી કીડા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે। મઠાવાલાથી કેરીનો રસ ખરીદવામાં આવ્યો, જે રસમાંથી કીડા નીકળ્યા છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। તો રસ વિક્રેતાઓ સામે પણ પગલાં લેવાની માંગ ઉઠી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું જાણે આ રસ વિક્રેતાઓને લાયસન્સ મળી ગયું હોય તેવી આ ઘટના સામે આવી છે। તો જો તમે પણ બજારમાંથી કેરીનો રસ ખરીદતા હો તો પહેલા સાવધાન થઈ જજો। મહેસાણામાં મઠાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા કેરીના રસમાંથી કીડા નીકળ્યા છે। તો ગ્રાહક દુકાન ઉપર ફરિયાદ કરવા જતા પૈસા પરત આપવાની દુકાને વાત કરી હતી। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારીને કારણે રસનું વેચાણ કરતા વેપારીઓ પણ હવે બેફામ બન્યા છે। તો અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, કેરીના રસમાંથી કીડા નીકળ્યા છે, શું કહેશો? બજારમાંથી જે કેરીનો રસ ખરીદતા પહેલા સાવધાન થજો તેવું સામે આવ્યું છે। મહેસાણામાં મઠાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા કેરીના રસમાંથી કીડા નીકળ્યા છે। હિરમજી ઠાકોરના વ્યક્તિએ ખરીદ્યો હતો કેરીનો રસ અને ગ્રાહક દુકાન ઉપર ફરિયાદ કરવા જતા પૈસા પરત આપવાની દુકાનદારે વાત કરી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બેદરકારી પણ કારણે રસનું વેચાણ કરતા વેપારીઓ બેફામ બન્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતા રસ વિક્રેતાઓ સામે પગલાં લેવા જરૂરી છે। મહેસાણા રાજકમલ પેટ્રોલ પંપ પાછળ આવેલી ગોપાલ ડેરી નામની દુકાન ખરીદ્યો હતો રસજી। જે સમગ્ર માહિતી બદલ આભાર।